આપણે ઘણીવાર આવું કહી દઈએ છીએ ને, જિંદગીમાં આવી દાળ મેં કોઈ દી ખાધી નથી. કેમ તમે કોઈ દી જિંદગીમાં દાળ જ નથી ખાધી? પણ આપણે બોલીએ છીએ કારણ કે આપણે મેનિફેસ્ટેશન કરીએ છીએ, આપણે એને અતિશોક્તિ અલંકારમાં લઈ જઈએ છીએ. કૃષ્ણને એટલા બધા ભાવથી પ્રેમ કરે છે લોકો કે પ્રેમને કેમ દેખાડવો, કવિ કેમ બતાવે પ્રેમને? હવે કવિતામાં તો ચિત્ર ન દોરી શકાય, તો આપણે આપણા કવિતાની અંદર એમ લખ્યું કે આટલી બધી રાણીઓ, મીન્સ આટલી બધી સ્ત્રીઓના હૃદયમાં એ છે. એ તો રાજેશ ખન્ના માટે એવું કહેવાતું કે કરોડો યુવતીઓ રાજેશ ખન્નાને બહુ પ્રેમ કરતી. કરોડો યુવતીઓ એમ કંઈક સર્વે કરવા થોડી ડિમ્પલ ગઈ હતી ક્યારેય. ઘણી વખત મારું પ્રવચન કોકને બહુ ગમી જાય ને તો એમ કે અરે સાહેબ આવું તો આપણે, તમને આમ જેને કહેવાય ને લાખો પ્રવચનો સાંભળ્યા છે પણ આવું નથી સાંભળ્યું. તો લાખો પ્રવચન કોણ સાંભળે એક જિંદગીમાં? એનો ભાવ છે કે ભાઈ મને એટલું બધું ગમી ગયું કે હું લાખોમાં જતો રહ્યો, કરોડોમાં જતો રહ્યો. આમાં કરોડો ક્યાંથી આવી ગઈ? એક મેનિફેસ્ટેશન છે, તમારો એક રોમેન્ટિક આઇકોન છે. તો આ જ મેનિફેસ્ટેશન આપણે કરીએ છીએ. આમાં શરમાવાની જરૂર નથી, ગૌરવ લેવાની જરૂર છે. તમને કવિતા નહોતી આવડતી ને તેથી અમારા લોકો કવિતા બધી વાત કરતા. અમે છંદમાં બધી વાત કરેલી છે, અમે શ્લોકમાં બધી વાત કરેલી છે. રામાયણ હોય, મહાભારત હોય, ઋગ્વેદ હોય, 4 વેદો હોય, ઉપનિષદો હોય, જાણીતા કઠોપનિષદથી લઈને ઈશાવાસી ઉપનિષદ છંદોબદ્ધ છે. આ સૌંદર્ય, કોઈ પણ વાત મૂકવાની હોય તો શૃંગારિક રીતે, કળાત્મક રીતે, રસિક રીતે મુકાય. એ ભારત છે, એ ભારત કુલ છે. भारत इज कूल बिकॉज वी आर रसिक. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube.